दोस्तों नमस्कार। आज આપણે 9મા પાઠમાં આનુવંશિકતા અને ઉદ્વિકાસમાં અશ્મિઓ એટલે શું, અશ્મિ કેવી રીતે નિર્માણ પામે છે, અશ્મિઓ ઉત્ક્રાંતિના પુરાવા કેવી રીતે પૂરા પાડે છે, તેને જાણવા માટેની પદ્ધતિ અને સાથે સાથે તેના ઉદાહરણ આજે સચિત્ર આપણે જોવાના છીએ। તો ચાલો આપણે અશ્મિ કેવી રીતે નિર્માણ પામે છે એ સમજતા પહેલાં અશ્મિની વ્યાખ્યા કરી લઈએ કે ભૂતકાળમાં જીવંત હતા અને હાલમાં મૃતપ્રાય છે। ભૂતકાળમાં જીવંત રહેલા વનસ્પતિ કે પ્રાણીના અંગો કે તેમની છાપ પૃથ્વીના પેટાળમાંથી મળી આવે તેને અશ્મિ કહેશું। દાખલા તરીકે તમે જો તે સ્લાઇડમાં જુઓ છો કે પાંદડાની છાપ મળી આવી। હવે આ બન્યું કેવી રીતે હશે દોસ્તો? એવું બન્યું હશે કે ભાઈ જ્યારે આ પાંદડું નીચે પડ્યું હશે અને આ પાંદડું જ્યારે નીચે પડ્યું હશે ત્યારે નીચે કાદવ કીચડ હોઈ શકે, એના ઉપર પાંદડાનું પડવું અને ફરીથી બીજા કાદવ અને કીચડનું આવવું અને ત્યારબાદ અહીં આનું વિઘટન થઈ શક્યું નહીં હોય અને વિઘટન નહીં થઈ શક્યું એટલે પૂરેપૂરું જે સડવું જોઈએ એ સડ્યું નહીં હોય એટલે એનો અમુક ભાગ એમને એમ રહી ગયો અને વર્ષો જતાં હજારો લાખો વર્ષો પછી આ પથ્થરમાં રૂપાંતર થઈ ગયું હશે અને ફરીથી જ્યારે ખોદકામ કરવામાં આવ્યું હોય અને ખોદકામ કરતાં આ જેમ સેન્ડવિચની વચ્ચે મસાલો કેમ હોય એમ ખોદકામ કરતાં કરતાં પથ્થરની વચ્ચે આવું એક છાપ મળી આવી અને આ છાપ એટલે અશ્મિ। આ છાપને આપણે શું કહીએ? અશ્મિ। અને આ અશ્મિ મળતા અને બનતા ઘણા વર્ષો થાય। જેમ કે આ પ્રાણી આપ જુઓ છો કે આ પ્રાણી અત્યારે શરૂઆતમાં જમીન પર મૃત્યુ પામે તો સડવાની ક્રિયા ચાલુ છે પણ હાડકાઓ યથાવત છે, પછી એક ઉપર એક એના થર બનતા જશે। આપ જુઓ એ થર બનતા જાય એમ એના સ્તર બનતા જાય એમ ધીમે ધીમે નીચે દટાતા જાય। જો અહીં યંગર અને ઓલ્ડર લખેલું છે કે નવા અશ્મિ એ ક્યાં તો કે વધુ જે પૃથ્વીના જે પોપડું જે આપણે જે વસવાટ કરી છે એના ઉપર જે પહેલાં મળી આવે ને એ, અને ઓલ્ડર એટલે જે વધુ ઊંડાઈએ મળી આવે તે। અને બીજું કે આપણે અશ્મિની ઉંમરને એની બધી વાત જો કરીએ તો આપણે ઘણા બધા મુદ્દાઓ આ તકે સમજવાના છે। દોસ્તો આપણે જીવતા હોય એટલે આપણું શરીર શું બનેલું હતું? કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન અને વાતાવરણમાંથી આપણે શું કરીએ છીએ? ખોરાક લઈએ છીએ ત્યારે કાર્બનય મળે છે, હાઇડ્રોજનય મળે છે, ઓક્સિજનય મળે છે અને નાઇટ્રોજનની વાયા કઠોળ વર્ગની વનસ્પતિ દ્વારા મળે છે। અને આમાંથી સૌથી અગત્યનું છે કાર્બન। અને કાર્બન છે એ આપણે વિચાર આવે કે ચલો આપણે અત્યારે બધા શાકાહારી છીએ એટલે આપણે બધા શાકાહારી છીએ તો આપણે બધાને કાર્બન છે એ સીધો મળી જાય છે, પણ જે માંસાહારીઓ આપ જુઓ છો સ્લાઇડમાં એ માંસાહારીઓને કાર્બન કેવી રીતે મળતો હશે? તો એ લોકો શું કરે? વનસ્પતિને કોણ ખાય? વનસ્પતિ તો આપણા માટે કેવી થઈ? ઉત્પાદક થઈને એને ખાનારા કોણ? તૃણાહારી। અને તૃણાહારી ઉપર આધારિત કોણ? માંસાહારી। તો માંસાહારીને વાયા કાર્બન તો મળે છે ને એમાંય કાર્બન 14 એ એના શરીરમાં સંગ્રહ પામે છે। આપ જો વનસ્પતિ આપી રહી છે પ્રાણીને અને પ્રાણીઓ જે છે એ આપી રહ્યા છે ઉપરના માંસાહારી પ્રાણીઓને। તો કાર્બન 14 આડકતરી રીતે તો દરેકના શરીરમાં સચવાઈ રહે છે અને આ રેડિયો એક્ટિવ કાર્બન 14ની અત્યારે હું વાત કરું છું। વાતાવરણ જ્યાં સુધી આપણે જીવતા હોઈએ, આપણે ખોરાકની લેતી દીતી કરતા હોય ત્યાં સુધી કાર્બન 14 આપણામાં 100% કામ કરતો હોય, 100%। અને હવે આપ જુઓ આ કાર્બન જેમ આપણા શરીરમાં જેમ બહારે પણ છે, એમાં કાર્બન 12 અને કાર્બન બીજું 14 તે રેડિયો સક્રિય ખાસ કરીને જીવિત હોય ત્યારે પૂરા પ્રમાણમાં તેની સક્રિયતા દર્શાવે। અને જ્યારે મૃત્યુ થાય અને એ મૃત્યુના 1 વર્ષ, 2 વર્ષ, 50 વર્ષ પછી 100 વર્ષ, હજારો વર્ષ પછી એ જૂનું થતું જાય। જેમ જેમ જૂના થતા જાય એમ આપણે જોવા મળશે કે આ જૂના થવાથી માત્ર હાડકાઓ રહે અને હાડકાઓમાં એની કાર્બન 14ની સક્રિયતા કેવી રહે? ખૂબ જ ઓછી। એટલે હવે હું જે વાત કરું છું દોસ્તો એ વાત કરું છું ખાસ કરીને આપણે આની અશ્મિની ઉંમર કેવી રીતે જાણી શકીએ?
એ જાણવી હોય તો એ જાણવા માટેની બે પદ્ધતિઓ છે, સાપેક્ષ પદ્ધતિ અને એક ફોસિલ ડેટિંગ એટલે કાર્બન ડેટિંગ પદ્ધતિ. અત્યારે તમારી સામે આ ચિત્ર આર્કિયોપ્ટેરિક્સનું છે અને આ જેને કહેવાય ને કે આપણે ડાયનાસોર તેનું છે. આ એના અશ્મિ, આ અત્યારે એનું મોડેલ આખું ઊભું કરેલું છે અને આ એના અશ્મિ, આ આર્કિયોપ્ટેરિક્સ ને આ એનું અશ્મિ. આ અશ્મિને જાણવા માટે સાપેક્ષ જે જમીનમાં તમે ઊંડાઈ જતા જાઓ, પહેલી જે મેં તમને સ્લાઇડ બતાવી એના ઉપરથી, અને બીજી ફોસિલ ડેટિંગ, કાર્બન ડેટિંગ, એની પણ આપણે વાત હવે લેશું. આપ જોઈ શકો છો કે ડાયનાસોર ખોદકામ કરતા સાપેક્ષ પદ્ધતિને ધ્યાનમાં લઈ. હવે તમને થશે સાપેક્ષ પદ્ધતિ શું છે, તો કે આ પદ્ધતિ કેટલીક ઊંડાઈએ અશ્મિ મળવાની શરૂઆત થાય છે તેના પર આધારિત છે. આ પદ્ધતિ કેટલી ઊંડાઈ અશ્મિ મળવાની શરૂઆત થાય તેના પર. જ્યારે અશ્મિનું સ્થાન શોધવા આપણે કોઈ સ્થળે ખોદકામ કરીએ અને જીવાશ્મ મળવાની શરૂઆત થાય, ખોદકામની જો આ સાપેક્ષ પદ્ધતિની શરૂઆત, ખોદકામ કરવાની શરૂઆત. જ્યારે અશ્મિનું સ્થાન શોધવા આપણે કોઈ સ્થળ ખોદકામ કરીએ અને જીવાશ્મ મળવાની શરૂઆત થાય, જો અત્યારે એક એક ખોદકામ તમારી સામે દેખાઈ રહ્યું છે, ત્યારે પૃથ્વીની સપાટીની નજીક આવેલ જીવાશ્મ વધુ ઊંડાઈના સ્તરમાંથી મળી આવેલા જીવાશ્મની સાપેક્ષે તાજેતરના કહી શકાય. આ વૃક્ષનું જીવાશ્મ છે. આ એની ઉંમર, જેટલા વર્તુળ છે એના આધારે તેની જે ઉંમર છે એની સાબિતી મળે. હવે જે મારે વાત કરવી છે એ ફોસિલ ડેટિંગ કે કાર્બન ડેટિંગ પદ્ધતિની. જનરલી સાપેક્ષ પદ્ધતિ તમે જોઈ કે કેટલી ઊંડાઈ અશ્મિ મળવાની શરૂઆત થઈ તેના પર આધારિત છે, પણ ફોસિલ ડેટિંગ તો કે અશ્મિઓની ઉંમરનો અંદાજ કાર્બન ડેટિંગ પદ્ધતિ દ્વારા મેળવાય. અશ્મિની ઉંમર કાર્બન 14 રેડિયો એક્ટિવની મદદથી નક્કી કરાય અને સજીવના અશ્મિ જેટલા પ્રાચીન બને તેમ તેની કાર્બન 14ની રેડિયો એક્ટિવમાં ધીમે ધીમે ઘટાડો થાય. એટલે સૌથી ઓછું કાર્બન 14 સક્રિય હશે તો એ સૌથી વધુ ઉંમર, એમ એનો સક્રિયતાનો ક્રમ છે. આવું શોધનાર તમારી સામે છે વિલાર્ડ ફ્રેન્ક લીબી, નોબેલ પ્રાઇઝ વિનર. દુનિયાને જો એને કેવી મોટી આમ શોધ આપી છે, જેથી આપણો ભૂતકાળ આખો કેટલો ભવ્ય હતો અને એને વર્તમાન સાથે અને વર્તમાનને ભવિષ્ય સાથે સાંકળવાનો મોકો આ વિલાર્ડ ફ્રેન્ક લીબીએ આપ્યો. કોઈ તમને પ્રશ્ન પૂછે ફોસિલ ડેટિંગ કે કાર્બન ડેટિંગ પદ્ધતિના પ્રણેતા કોણ? વિલાર્ડ ફ્રેન્ક લીબી. દોસ્તો એને શું કર્યું? એને એવું કીધું કે ભાઈ માની લો કે અત્યારે જીવો છો તો તમારામાં 100 યુનિટ જેટલું કાર્બન 14 છે, 100%. પછી જેમ આગળ જશો એના 50% આપણે આગળ જઈએ તો એ 50% થઈ જાય, બરાબર. એનાથી વર્ષોથી આપણે 50%, એનાથી આગળ જઈએ તો 25 યુનિટ, સૌથી જૂના અશ્મિ હોય તો 12.5 યુનિટ. એટલે આ વ્યક્તિના મત મુજબ ઓછામાં ઓછા 500 વર્ષ અને વધુમાં વધુ 50,000 વર્ષ સુધીના જૂના અશ્મિની ઉંમર અને એનો આખો પરિચય આપને મળી જાય. અને આ સૂત્રની મદદથી, અત્યારે તમારી ઉંમર તો નાની છે એટલે આપણે બહુ ઊંડાણમાં જવાની જરૂર નથી, પણ આ સૂત્રની મદદથી આપણે એનો ઉપયોગ કરી શકીએ. અને દોસ્તો તમને પ્રશ્ન થશે કે આપણે હાઇડ્રોજન લઈ છીએ, કાર્બન છે, ઓક્સિજન છે, નાઇટ્રોજન છે, તો કાર્બન ડેટિંગ જ શું કામે? પણ કાર્બન ડેટિંગ છે ને એ લાંબા સમય સુધી આપણા શરીરમાં જળવાઈ રહે છે, જ્યારે હાઇડ્રોજન, ઓક્સિજન અને નાઇટ્રોજનના જો સમય બહુ ઓછો છે. અને આપણે તો અશ્મિ તો શું છે, હજારો લાખો કરોડો વર્ષોની પ્રક્રિયા છે ને, એટલે એમાં હાઇડ્રોજન, ઓક્સિજન કે નાઇટ્રોજનનો ઉપયોગ થતો નથી, પણ કાર્બન વડે જ આપણે એનું પૃથ્થકરણ કરીએ છીએ. આ વધુ જો એના સૂત્રો છે કે કેવી રીતે એની ઉંમર અડધી થતી જાય અને એને સમજવાની. આ વિલાર્ડ જેને ખાસ કરીને કાર્બન ડેટિંગ પદ્ધતિ ઉપર કામ કર્યું એ મશીનરી તમને અત્યારે જોવા મળે છે. અને આપ જુઓ, હમણાં જે વાત કરી બરાબર ઓબ્ઝર્વેશન કરજો. કાર્બન 14 આપણા વાતાવરણમાં હોય જ છે. જીવિત હોય ત્યારે 100% હોય, પછી મૃત પામતા જાય એમ ધીમે ધીમે એની સક્રિયતામાં ઘટાડો થતો જાય. અને બીજું, શાકાહારીઓમાં ભરપૂર માત્રામાં હોય અને માંસાહારીઓને કેવી રીતે મળતું હશે કાર્બન 14?
તો એ વાયા કોના? તૃણાહારીઓ દ્વારા. આપ જુઓ અત્યારે તમને ઉંમરનો એટ ડેથ 100% કાર્બન 14 હોય, પછી 5730 વર્ષ થઈ જાય ત્યારે 50% થઈ જાય, 11660 વર્ષ થાય એટલે 25% કાર્બન 14 થઈ જાય, અને 17190 વર્ષ થાય એટલે 12.5%. ઓલો સૂત્ર નહોતા બે તમને આગળ બતાવ્યા, એ બે સૂત્ર પરથી આ અંદાજ ગણવામાં આવ્યો છે. તો હવે ખબર પડી કાર્બન ડેટિંગ પદ્ધતિ કઈ રીતે. કાર્બન 14 જેટલું નિષ્ક્રિય એટલી ઉંમર એ અશ્મિની વધારે. અને જો એક નાની પ્રોસેસ, આ તો વધારાનું તમને કહું છું કે કાર્બન ડેટિંગ પ્રોસેસમાં થાય છે શું પહેલાં. તો શરૂઆતમાં શું થાય એ જુઓ. પહેલાં તો કોઈ પણ હાડકું મળી આવ્યું, એ હાડકાને ક્લીન કરવામાં આવે છે, પછી એક નાનું સેમ્પલ લેવામાં આવે છે, ત્યારબાદ જો એની ટ્રીટમેન્ટ બરાબર નિર્બળ એસિડની મદદથી કરવામાં આવે છે, પછી એને ફ્રીઝ ડ્રાઈડ કરવામાં આવે છે, અને ત્યારબાદ એને ઘણા બધા કેમિકલની મદદથી જે કાર્બન એટમ જોઈ છે એની હાજરી આપણે બરાબર જો લખ્યું છે ને કાર્બન એટમ્સ પ્રેઝન્ટ ઇન્ટુ બેન્ઝીન, અને આગળ જતાં ફોર્મેશન ઓફ બેન્ઝીન જો C6H6 જે આગળ જતાં આપણે જો કે 10મામાં પણ આનો વાત આવશે બેન્ઝીનની, પણ આ તો અત્યારે આપણે વાત જ અશ્મિની ઉપડી છે તો આપણે સમજવું જરૂરી છે. ત્યારબાદ એડિશન ઓફ સ્કિન્ટિલેટર ટુ બેન્ઝીન સેમ્પલ, પછી સેમ્પલિંગ થાય છે, અને લિક્વિડ સ્કિન્ટિલેશન સ્પેક્ટ્રોમીટર કાઉન્ટ્સ ધ નંબર ઓફ ડીકે એક્યુરિંગ પર મિનિટ. આપણે જે ઉંમરનો અંદાજની વાત હતી ને, હવે એને મશીનરીમાં રાખી પછી એનું એનાલિસિસ કોમ્પ્યુટર કરે, અને કોમ્પ્યુટર ઉપરથી ખબર પડે કે ભાઈ આ અશ્મિ કેટલું જૂનું છે. બરાબર, આ આખી પ્રોસેસ છે કાર્બન ડેટિંગ પદ્ધતિ. અને આપ જુઓ, અને ખાસ કરીને આ સ્લાઇડ જોજો ફરીથી. આ સ્લાઇડમાં તમને એક ગ્રાફ આપેલો છે શેના વિરુદ્ધ? વર્ષ વિરુદ્ધ કાર્બન 14ની સક્રિયતા વિરુદ્ધ. તમને એક શબ્દ આવશે સમસ્થાનિક. 12 કાર્બન 12, કાર્બન 13, કાર્બન 14. સમસ્થાનિક કેને કહેશું? તો જેમાં આપણે પરમાણુ ક્રમાંક સરખા હોય પણ પરમાણુ દળાંક કેવા હોય? અલગ. લાઈક કે તમે એક જ મા બાપના બે સંતાનો, એક ભાઈ અને બેન, નામ એના અલગ અલગ હશે પણ અટક બેની કેવી? સરખી. તો અટકને આપણે કેની સાથે સરખાવશું? પરમાણુ ક્રમાંક સાથે. અને નામને આપણે સરખાવશું કેની સાથે? પરમાણુ દળાંક સાથે. જો આ ગ્રાફ એવું દર્શાવે છે કે જેમ જેમ ઉંમર, જેમ જેમ વર્ષો થતા જાય તેમ કાર્બનની સક્રિયતા નાશ પામે છે, નિષ્ક્રિય થતી જાય છે. 50,000 વર્ષે જો સીધું 0, એટલે અત્યારે આ પદ્ધતિ આપણે 50,000 વર્ષ સુધી કામ આવે. હવે કેટલાક ઉદાહરણો આપણે જો અત્યારે અશ્મિ એટલે શું એ જોયું, અશ્મિ નિર્માણ કેમ પામે છે એ જોયું, પછી એની બે પદ્ધતિ સાપેક્ષ અને ફોસિલ ડેટિંગ જોઈ, અને હવે આપણે એના ઉદાહરણ તરફ જઈશું. દોસ્તો અત્યારે આ જે તમારી સામે છે એમોનાઇટ્સ છે, એક પ્રકારના રોક કહીને આપણે મિનરલ, એ દરિયાઈ વિસ્તારમાં ખાસ તમને જોવા મળે. આપ જો કેવડા મોટા એમોનાઇટ્સ છે. આની પણ ઉંમર આપણે આ રીતથી શોધી શકીએ છીએ. અત્યારે તમારી સામે છે ટ્રાઇલોબાઇટ, સમુદ્રમાં મળી આવે છે. હવે આ બીજું જેને આપણે અશ્મિ રૂપે મળી આવ્યું એ. હવે વિચારો, આપણે ઉદાહરણો પણ જોયા, તો હવે તમારે આખા પ્રશ્નમાં અશ્મિથી શરૂ કરી એ કેવી રીતે બને છે, કેવી રીતે બન્યા પછી એની પદ્ધતિઓ કઈ, સાપેક્ષ અને ફોસિલ, અને એના ઉદાહરણ. તો આ તકે મેં કોશિશ કરી છે કે અશ્મિ ટોપિક તમને સારામાં સારી રીતે સમજાય. તો આપને જો આ પ્રશ્ન ગમ્યો હોય, સમજાણો હોય, તો આપ આને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને જે લોકોને જરૂર છે ત્યાં સુધી આ લિંકને જરૂર શેર કરજો. તો બધાને ડૉક્ટર સંજય પંડ્યાના જય વિજ્ઞાન. આવજો દોસ્તો.